हे गोविंद हे गोपाल हे दया निधान। 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 हे गोविंद हे गोपाल। ओम नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जानामि। कृष्णास्त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मां न सराजहंस। प्राणप्रयाण समये कफवादपित्तै कण्ठावरोधनविधो स्मरणं कृतस्ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धये फुल्लारनेत्रा यतपत्रनेत्र। येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो न मया प्रदीप।
શ્રી દ્વારિકાધીશ આવો પ્રભુનો ગુણાનુવાદ કરતા પહેલા આપણા મનને પવિત્ર બનાવી અને ભગવાનનું હરિસંકીર્તન કરી ભગવાનના ગુણાનુવાદનું શરૂઆત કરીએ. હે ગોવિંદ હે ગોપાલ હે દયાનિધાન 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 હે ગોવિંદ હે ગોપાલ હે પ્રાણનાથ અનાથ સખે પ્રાણનાથ અનાથ સખે પ્રાણનાથ અનાથ સખે પ્રાણનાથ અનાથ સખે દીન દર્દ નિહાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયા
श्याम सुंदर श्री यमुने महाराणी की जय वल्लभाधीश की जय भागवत भगवान की जय पितृनारायण देव की जय नमः पार्वती पतये हर हर महादेव પરમ કૃપાળુ પરમાત્મા આજે એમની કૃપા દ્રષ્ટિ દ્વારા આપણને આજે આ છઠ્ઠા દિવસના બીજા સત્રની અંદર ભગવાનના ગુણાનુવાદ કરવાનો આપણને સૌને અવસર પ્રાપ્ત થયો. સવારે ભગવાનની રાસલીલાના દર્શન કર્યા. જીવનું શિવ સાથેનું મિલન એ રાસલીલાની અંદર બતાવ્યું છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથેનું મિલન એ રાસ પંચાધ્યાયની અંદર બતાવવામાં આવેલું છે. પ્રેમ સાથે આજે ગોપીઓએ અંતર્ધ્યાન થયેલા એ પરમાત્માને ફરીથી પોતાના હૃદયના વિશે પ્રગટ કર્યા છે. પરમાત્માનું સ્મરણ થયું, પરમ આનંદને પ્રાપ્ત કર્યા છે. એ યુગલ કિશોર સરકારનું દર્શન કરવા માટે તો દેવતાઓ પણ પૃથ્વી ઉપર સાક્ષાત અવતરિત લીધા છે. તેમણે પણ પરમાત્માના ગુણાનુવાદ કર્યા છે. યુગલ સરકાર, રાધા રાની અને પરમાત્મા કૃષ્ણ આ બંનેના ગુણાનુવાદ દેવતાઓએ પણ આવીને કર્યા છે. ભાગવતજીની અંદર જેને યુગલ ગીત તરીકે ગાવામાં આવ્યું છે. પરમાત્માના એ દિવ્ય સ્વરૂપની ગાથા દેવતાઓ દ્વારા, મુનિઓ દ્વારા, ઋષિઓ દ્વારા કરવામાં આવી છે. પરમાત્માના એ દિવ્ય ગુણાનુવાદ સુખદેવજી મહારાજ યુગલ ગીત દ્વારા કરે છે. પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે છે કે દેવતાઓ પણ જેના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય ગણે છે એવા યુગલ સરકાર શ્રી રાધા રાની અને પરમાત્મા કૃષ્ણ ભક્તિ અને પરમાત્માનું મિલન જેના દર્શન માત્રથી પણ પરમ આનંદનો અનુભવ થાય છે. દિવ્ય સ્તુતિ દ્વારા યુગલ ગીત ગાવામાં આવ્યું છે. આ બાજુ નારદજી હવે વિચાર કરે, આ કંસનો ત્રાસ ખૂબ વધવા લાગ્યો છે. હવે કંસનો ભાર આ પૃથ્વી સહન નથી કરી શકતી. એના પાપનો ભાર હવે આ પૃથ્વી સહન નથી કરી શકતી. હવે એનો પાપનો ઘડો ભરાયો છે. નારદજી આવી કંસને કહે છે, આ પરમાત્માની જ બધી લીલાઓ હતી. નારદજી આવ્યા, કંસને કહે છે, કંસ તું મજામાં તો છો ને? કંસ કહે, હા આપનું દર્શન થયું, મજામાં જ છું. નારદજી કહે, પેલી યોગ શક્તિ દ્વારા તને સંદેશો જે આપવામાં આવ્યો તો તે ભૂલી ગયો? કંસ કહે, ના,
નારદજી, હું 11 વર્ષથી સતત એ જ ચિંતન કરું છું, એ મારો કાળ ક્યાં હશે? નારદજી જાણે કે એને સંદેશ આપતા હોય કે તારો કાળ એ ગોકુળમાં તારા મોકલેલા દરેક અસુરોને મારી અને એની ગતિ કરાવી છે, છતાં પણ તું ન ઓળખી શક્યો. કંસને સમજાવે નારદજી. કંસ કહે, હું 11 વર્ષથી સતત તેનું ચિંતન કરું છું. આમ તો કંસને પરમાત્માનું ચિંતન કરતા કરતા 12 વર્ષ થયા હતા. ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું. જ્યારે દેવકી જીના 7 સંતાન થયા, 8મું સંતાન થવાનું છે, ત્યારથી સંતત ચિંતન આજે કંસ કરે છે. ભગવાન 11 વર્ષના થયા. 1 વર્ષ પહેલાથી એ કંસ જે છે ને એ સતત ચિંતન કરતો હતો પરમાત્માનું. ભલે વેર ભાવે પણ ચિંતન કરતો હતો, પણ નિત્ય રાત દિવસ પરમાત્માનું જ ચિંતન કરતો હતો. અને મેં પહેલા કીધું હતું ને, એક મૂર્તિને જો તમે સતત 12 વર્ષ સુધી એની પૂજા કરો, એની આરાધના કરો, એમાં પરમાત્માનું સ્મરણ કરો, તો પછી એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર રહેતી નથી. કારણ તમારા ભાવથી જ ભગવાન ત્યાં પ્રગટ થઈ જાય છે. એટલા માટે આપણે ત્યાં વડીલો પોતાની સેવા જે છે એ સેવા પોતાના બાળકોને આપીને જાય. ભલે ગમે તેટલી જૂની મૂર્તિ હોય, પણ જે મૂર્તિનું નિત્ય પૂજન અર્ચન થતું હોય, નિત્ય જેની સેવા થતી હોય, એ તમારા ભાવથી સ્વયં ભગવાન ત્યાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. માટે વડીલોની સેવા જો તમને પ્રાપ્ત થાય ને, તો સમજવું કે એની સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે. કઈ સંપત્તિ? એમનું જે જપ તપ કરેલી સંપત્તિ જે છે એ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે. 12 વર્ષ સતત ચિંતા પરમાત્માનું ચિંતન આજે કંસ કરે છે. નારદજી કહે, હવે તું સાવધાન થા. કંસને સમજાવી નારદજી એ પોતે ત્યાંથી અંતર ધ્યાન થયા. અહીંયા તો કંસનો વિનાશ થાય એ માટેની જ આ નારદજીની લીલા હતી. બંને વખતે જ્યારે પણ કંસને સમજાવવા આવ્યા, ત્યારે નારદજીએ પોતે લીલા જ કરી છે. કંસને સમજાવી નારદજી પોતાના સ્વધામ ગયા છે. આ બધું કંસ ચિંતાતુર બન્યો છે. પોતાના મિત્રોને બોલાવી કહે છે કે ગોકુળમાં જે નંદનો લાલો જે છે એ જ દેવકીજીના 8મા ગર્ભે જન્મ લીધો ને એ જ મારો કાળ છે. માટે આપણે ગોકુળમાં જેટલા બી અસુરોને મોકલ્યા, કોઈ અસુર ફરીથી પાછા નથી આવ્યા. કંસે કીધું આપણે યજ્ઞની તૈયારી કરીએ અને એ યજ્ઞનું નિમંત્રણ આપણે ગોકુળમાં જઈ નંદ બાબાને આપીએ
એ નંદ બાબા કૃષ્ણ અને બલરામને લઈ યજ્ઞની અંદર આવે. હાથીના પગ નીચે એમને કચરાવી અને એમનું મૃત્યુ પમાડીએ. મલ્લ યુદ્ધ દ્વારા આપણા જે મલ્લ યુદ્ધ વાળા જે ચાણુક અને મૂષક જે છે એની દ્વારા આપણે એ કૃષ્ણને મરાવી. ઘણી યોજનાઓ ઘડે છે. પોતાના મિત્રોને બેસાડી બ્રાહ્મણોને બોલાવે છે કે તમે ધનુષ યજ્ઞની તૈયારી કરો. બ્રાહ્મણો સમજાવે છે ધનુષ યજ્ઞ કરવાથી એ રાજાના શત્રુઓનો તો નાશ થાય, પણ જો તે દરમિયાન ધનુષનો નાશ થાય તો જે રાજા દ્વારા એ ધનુષ યજ્ઞ કરવામાં આવ્યો છે એ રાજાનો પણ નાશ થાય. સમજાવવામાં આવે પણ આજે કંસ સમજતો નથી. પોતાના બનેવી અક્રૂરજીને કહે તમે ગોકુળમાં જઈ સમાચાર આપો, આપણું નિમંત્રણ લઈ અને તમે ગોકુળ જાઓ. ગોકુળ જઈ નંદ બાબાને અને તેમના બંને પુત્રોને લઈને આવો. અક્રૂરજી પણ ઘણું સમજાવે પણ આજે એ કંસ સમજતો નથી. અક્રૂરજી ઘણું કહે છે શા માટે તું તારા કાળને આજે નિમંત્રણ આપી રહ્યો છે. તે દરેક અસુરોને મોકલ્યા છતાં પણ કોઈ અસુર હજી સુધી પાછું આવી શક્યું નથી. વારંવાર સમજાવે છે પણ આજે કંસ માનતો નથી. અક્રૂરજી કે કહે કઈ વાંધો નહીં. અક્રૂરજીને તો પરમાત્માના દર્શન કરવા હતા. અક્રૂરજી એ પરમાત્માના પરમ ભક્ત હતા. ભલે કંસની ત્યાં રહે પણ પ્રભુના પરમ ભક્ત અક્રૂરજી હતા. જેમ દુર્યોધનની ત્યાં વિદુરજી પરમાત્માના પરમ ભક્ત, એમ કંસની ત્યાં અક્રૂરજી એ પરમાત્માના પરમ ભક્ત હતા. અક્રૂરજી સંદેશો આપવા માટે તૈયાર થાય છે. આખી રાત્રિ તેમને નિંદ્રા ના આવી, કેવલ પરમાત્માનું સ્મરણ કર્યું. સવારે ઉઠી સંધ્યા વંદન જપ તપ કરી પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા, કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તપઃ. હે પરમાત્મા, મારાથી એવું કયું સારું કામ થયું હશે. ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારક. હે પરમાત્મા, મારાથી કોઈ એવું કયું કલ્યાણકારક આજે કર્મ થયું હશે. મારા કયા તપનું આજે બળ મને પ્રાપ્ત થયું હશે કે હે પરમાત્મા, આપના દર્શન કરવાનો મને અનન્ય લાવો પ્રાપ્ત થયો છે. અક્રૂરજી પરમાત્માને પ્રાર્થના કરે. સ્મરણ કરતા કરતા પરમાત્માનું આજે અક્રૂરજી જે છે ને એ ગોકુળ તરફ નંદ બાબાને ત્યાં જવા માટે રથ લઈને નીકળે છે. પરમાત્માની લીલાઓનું સ્મરણ કરતા કરતા જાય છે. આમ તો મથુરાથી નંદગાંવ બહુ દૂર નથી, પણ રસ્તામાં જ્યાં જ્યાં સમય મળે ત્યાં ત્યાં હરિ સંકીર્તન કરતા કરતા પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા આજે અક્રૂરજી જે છે ને એ પરમાત્માના દર્શન કરવા જાય. વાલા વૈષ્ણવો, ભગવાનનું જ્યારે પણ આપણે દર્શન કરવા જઈએ ને, મંદિરે જઈએ કે ક્યાંય પણ જઈએ ને, તો ભગવાનનું હરિસંકીર્તન કરતા કરતા જવું જોઈએ. કારણ ભગવાનના નામમાં એટલો મહિમા છે ને.
ભગવાનના જપ તપમાં એટલો મહિમા છે ને કે પ્રભુના મંદિરમાં પછી આપણને બીજું કંઈ ન દેખાય, એ ભગવાનનું જ સ્વરૂપ દેખાય છે. માટે જ્યારે પણ મંદિરે જઈએ, ભગવાનનું જપ તપ વ્યર્થ વાતો ન કરતા પરમાત્માનું હરિસંકીર્તન કરવું જોઈએ. અહીંયા અક્રૂરજી પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય, ભગવાનને પ્રાર્થના કરતા કરતા જાય. એ સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. એ સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ન હોય જો. હે વાતો કરો તો હાલા વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળકોને કહેવાય જો. એ બાળપણમાં એ વાલા બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે, બાળકોને કહેવાય જો. એ યુવાનીમાં ફેર છે રે, કોને યુવાની કહેવાય જો. યુવાનીમાં ઘણો ફેર છે, યુવાની કોને કહેવાય જો. એ યુવાનીમાં ફેર છે રે, કોને યુવાની કહેવાય જો. યુવાનીમાં ઘણો ફેર છે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં એ વાલા યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, એને યુવાની કહેવાય જો. મીરાબાઈને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. એ સાડી પાડો તો હવે સમરણ કરો તો સીતારામનું રે, બીજા સમરણ ના હોય જો. ભગવાનનું સ્મરણ થાય, ભગવાનનું ચિંતન થાય તો આપણો આ જન્મ સાર્થક બની જાય. આજે અક્રૂરજી સ્મરણ કરતા કરતા જાય. મથુરાથી નંદગાંવ દૂર નથી, પણ જ્યાં જ્યાં પણ સમય મળે, જ્યાં જ્યાં પણ વચ્ચે સમય મળ્યો, ત્યાં ત્યાં હરિ સંકીર્તન કરવા પોતે બેસી જાય. જતા જતા સાંજ પડી ગઈ. ગોકુળમાં પ્રવેશ કર્યો અક્રૂરજીએ. ત્યાં તો ભગવાનના પાદ ચિહ્ન જોયા છે. અક્રૂરજી રથ ઉપરથી ઉતરી ભગવાનના આ પાદ ચિહ્નોની અંદર અક્રૂરજી આડોટવા લાગ્યા. ગાયોનું ધણ લઈ આજે ભગવાન અને બલરામજી ગોકુળમાં પ્રવેશ કરતા હોય છે. ત્યાં અક્રૂરજીને જોયા. અક્રૂરજી વાસુદેવજીના ભાઈ હતા. અક્રૂરજી નંદ ભવનની અંદર આવે. અક્રૂરજી કહે, કંસે યજ્ઞ રાખ્યો છે, એ યજ્ઞની અંદર આપ સૌ ગામજનોને અને કૃષ્ણ બલરામને નિમંત્રણ છે. જ્યાં આ વાત યશોદામાએ સાંભળી, યશોદાના માના આંખમાંથી અશ્રુની ધારા વરવા લાગી. ક્યારેય મેં કૃષ્ણને પોતાનાથી અલગ નથી કર્યો. નંદ બાવા સમજાવે, યજ્ઞમાં જઈ અને પાછા આવીશું. અક્રૂરજી પોતે અતિથાલયમાં જાય.
રાત્રિના સમયે ભગવાન અક્રૂરજી પાસે આવી ચરણ સેવા કરે છે, વાત કરે છે બધી કંસના યજ્ઞની. ભગવાન કહે છે ચિંતા ન કરો, મને ખબર જ છે. આખી રાત યશોદા માને નિંદર નથી આવી. સવારે બલરામજી આવી કૃષ્ણને ઉઠાડી માતાએ તેમને સ્નાન કરાવી, વસ્ત્રાદી અલંકાર પહેરાવ્યા. અક્રૂરજી રથમાં બેસાડે છે ભગવાનને, નંદ બાબાને. અક્રૂરજી આજે કૃષ્ણ બલરામજીને, નંદ બાબાને, ગોપ ગોવાળિયાઓને લઈને મથુરામાં આવ્યા. અક્રૂરજી આવી કંસને સમાચાર આપ્યા. કંસ તે કહ્યું તું તે પ્રમાણે નિમંત્રણ આપી નંદ બાબાને, કૃષ્ણ બલરામને અને ગોવાળિયાને લઈને આવ્યો છું. મથુરા નગરી વાળાઓએ પરમાત્માનું ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું છે. સ્વાગત તો કર્યું કૃષ્ણ, પણ તું કપડા તો જો. આ અબિલ વાળા કપડા થયા, ગુલાલ વાળા કપડા થયા. કોઈએ તો માખણ ઉડાડ્યું છે, કોઈએ છાસ ઉડાડી છે. હવે એ પહેરી કેવી રીતના આપણે યજ્ઞમાં જઈશું? નદી કિનારે આવ્યા છે, ત્યાં રજક ધોબી, ભગવાને એ રજક ધોબીને કહ્યું અમારા વસ્ત્ર બગડ્યા છે, તો તમે અમને વસ્ત્ર આપશો? કહે તમે ગોકુલના ગોવાળિયા, આ તો રાજા કંસના કપડા છે. કંસના કપડા છે તેવું ત્યાં ભગવાને સાંભળ્યું. ભગવાન કહે કે હવે તો જરૂર અમે આ જ કપડા પહેરીશું. ઘણું જેમ તેમ બોલવા લાગ્યો. દાઉજીથી રેવાયું નહીં. તરત જ એનો હાથ પકડ્યો, એક જોરથી ધપાટ મારી. એના જે પ્રાણ પંખી હતા એ સ્વધામ પધાર્યા છે. એ બધા કપડા લઈ ગોપ ગોવાળિયાઓ પહેરવા લાગ્યા. દરજીની સેવા આજે પરમાત્માએ લીધી છે. દરેકે નવા નવા કપડા ધારણ કર્યા છે. ભગવાન અલંકારથી સુશોભિત થયા, આગળ નીકળ્યા. જેવા આગળ આયા ત્યાં કુબજા આવી. કુબજાનો નિત્ય નિયમ કે દરરોજ કંસ માટે સરસ મજાનું ચંદન લઈ અને ચંદનની સેવા એ કંસને આપે. પરમાત્મા સામેથી આવે છે. ભગવાનના એ મનોહર રૂપને જોઈ કુબજા ત્યાં જ ઊભી રહી ગઈ. ભગવાને જ્યાં સ્પર્શ કર્યો એ કુબજાને અતિ સુંદર પવિત્ર સ્ત્રી બનાવી છે. ચંદન દ્વારા તિલક કરાવ્યું. કુબજાની સેવા લઈ ભગવાન યજ્ઞ જ્યાં ચાલતો તો ત્યાં આવ્યા છે. વેદના મંત્રો દ્વારા આજે આહુતિ અપાઈ રહી હતી. બીજી બાજુ ધનુષની રક્ષા કરવા માટે સૈનિકો ત્યાં ઊભા હતા. જે સૈનિકો ત્યાં ઊભા હતા એ દરેક સૈનિકોને ત્યાંથી મારીને ભગાડ્યા છે. એક બાજુથી કૃષ્ણ ભગવાને એ ધનુષને પકડ્યું છે, બીજી બાજુથી દાઉજીએ એક ધનુષને પકડ્યું અને દાઉજી અને કૃષ્ણ ભગવાન ભાગ્યા. એ ધનુષ યજ્ઞનો ત્યાં ભંગ થાય છે. ધનુષ્ય ભંગનો જ્યાં સમાચાર સાંભળે છે કંસ હવે ભયભીત થવા લાગ્યો. ભગવાને ધનુષ યજ્ઞ ભંગ કરી ઉપવનમાં ફરીથી આવ્યા. કંસ વિચાર કરે છે કે જો આવે કૃષ્ણ તો દ્વાર પાસે હાથીને ઊભો રાખી હાથીના પગ દ્વારા તેનો નાશ કરાવું. કદાચ જો બચી જાય ત્યાંથી તો હું મારા સેવકો દ્વારા એ કૃષ્ણને મલ્લ યુદ્ધની અંદર નાશ પમાડું. ભગવાન રથ ઉપર બિરાજમાન થયા છે. આવે છે ત્યાં દ્વાર પાસે જ્યાં આવે ત્યાં કુલવાપીડ નામનો હાથી, જેને મદિરા પાન કરાવી અને મદમસ્ત કર્યો હતો, એ હાથી આવી રથને રોકે છે. બલરામજીએ જોરથી કૂદકો માર્યો. બંને હાથની મુષ્ટિ બનાવી અને જ્યાં હાથીના મસ્તક ઉપર ભગવાન બલરામજીએ હાથની મુષ્ટિનો પ્રહાર કર્યો અને એ હાથી તરત જ ત્યાં જમીન ઉપર પડ્યો છે
અને જમીન ઉપર પડી તેના જે પ્રાણ પંખી હતા એ પ્રાણ પંખી તેના શરીરમાંથી ઉડી ગયા છે. બંને હાથના જે દાંત હતા એ દાંતને કૃષ્ણ ભગવાન અને બલરામજી લઈ અને એ મલ્લ યુદ્ધ જ્યાં રંગસભા હતી એ રંગસભાની અંદર આવ્યા છે. મુષ્ટિક અને ચારુણ આ બંને મલ્લો ભગવાન પાસે આવી અને યુદ્ધ કરવા જાય. બલરામજીએ મુષ્ટિક નામના જે મલ્લ હતા એનો સંહાર કર્યો. આ બાજુ ચાણુક નામનો જે મલ્લ હતો એનો સંહાર પરમાત્માએ કર્યો. હવે કંસ ગભરાયો છે. કંસ પોતાનું મૃત્યુ સાક્ષાત જોઈ રહ્યો હોય એવું લાગે છે. કંસ પોતે ગભરાયો, ખડગ હાથમાં લીધું છે. ભગવાને જોરથી કૂદકો માર્યો, કંસને લાત મારી. કંસ એ જે છે પોતાના રાજગાદી સાથે એ સિંહાસન સાથે કંસ નીચે પડ્યો. કંસ જેવો નીચે પડ્યો એનું ખડગ છૂટી ગયું. ભગવાને આવી તેના છાતી ઉપર બેસી બંને હાથની મુઠ્ઠીનો બનાવી અને જ્યાં કંસના છાતી ઉપર માર્યો છે ત્યાં કંસ જે છે એ પરમ ગતિને પ્રાપ્ત થયો છે. આ બાજુ મથુરા ઉપર દરેક દેવતાઓ આવ્યા છે. દેવતાઓ આવી પુષ્પની વૃષ્ટિ કરે છે. ઋષિ મુનિઓ આવી મંત્રના વેદ નાદ કરે છે. પરમાત્માના જય જયકાર કરવામાં આવે છે. કારાગૃહમાંથી દેવકી અને વાસુદેવને મુક્ત કર્યા. દેવકીજીએ તરત જ કૃષ્ણને હાથમાં લીધા છે. પોતાના હૃદય વિશે ચાપ્યા છે. 11 વર્ષનું જ્યાં મારું તપ હતું એ મારા તપના પ્રભાવે આજે આપના દર્શન થયા. ભગવાને ઉગ્રસેનજીને પણ મુક્ત કર્યા છે. આજે ઉગ્રસેનજીને બિરાજમાન કર્યા છે. પરમાત્મા આવ્યા. ગોવાળિયાઓને નંદ બાબાને સમજાવ્યા, મારી લીલા અહીંથી મથુરાથી પ્રારંભ થાય છે. આપ સૌ ગોકુળ તરફ પ્રયાણ કરો. નંદ બાબાને અને ગોવાળિયાઓને ગોકુળ તરફ પ્રયાણ કર્યા છે. આ બાજુ ભગવાનના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા. આજે ભગવાન ઉજ્જૈન નગરીની અંદર સાંદીપની આશ્રમની અંદર એમણે વિદ્યાભ્યાસ કર્યો છે. ત્યાં સુદામા જેવા મિત્રોને મળ્યા છે. ગુરુકુળના દરેક નિયમોનું પાલન પરમાત્માએ કર્યું છે. 64 દિવસમાં 64 વિદ્યાના અધિપતિ એ પરમાત્મા બન્યા છે. ફરી મથુરા નગરીની અંદર આવ્યા. ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું ત્યારે મથુરાને શણગારવામાં આવી છે. દેવકી માતાજીએ ઉદ્ધવજીને કહ્યું કે જાઓ તમે કૃષ્ણને લઈને આવો. ઉદ્ધવજી આવી જુએ છે તો ભગવાન ગોકુળ તરફ નજર કરી અને ચોધાર આંસુએ રડતા હતા. ગોકુળથી આવ્યો છું ત્યારથી મારી માં યશોદા મારી રાહ જોતા હશે. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે ગોકુળ નગરીની અંદર જાય. માં યશોદા પાસે આવ્યા છે. માં યશોદાને કહે છે, તારો કાનો કુશળ છે, તમે ચિંતા ન કરો. ગોપીઓએ પોતાના હૃદયમાં પરમાત્માને પ્રગટ કર્યા હતા. હૃદયમાં પરમાત્મા પ્રગટ હતા. ગોપીઓને ઘણું સમજાવે ઉદ્ધવજી. આજે ગોપીઓ પાસેથી પ્રેમ ભક્તિ શું કહેવાય એનો પાઠ ભણી અને ઉદ્ધવજી આજે આવે છે. મથુરામાં આવ્યા, ભગવાનના ચરણોમાં પડી ગયા. પ્રભુ તમે કહેતા હતા તે વાત સાચી. હું મારી જ્ઞાન બુદ્ધિ દ્વારા એ પ્રેમ લક્ષણા બુદ્ધિને હું જાણી ન શક્યો. મથુરા ઉપર અનેક વાર પ્રહારો થવા લાગ્યા.
કંસ જ્યારથી મરાયો હતો ત્યારથી તેના પત્ની અસ્થિ અને પ્રાપ્તિ એ પોતાના પિતા જરાસંઘ પાસે હતા. જરાસંઘે બધાને ભેગા કર્યા. મથુરા ઉપર આજે આપણે સૌ જઈ અને યુદ્ધ કરી એ મથુરાને આપણે જીતીએ. દરેક વખતે જ્યારે આવે ત્યારે જેટલા બી રાજાઓ હોય એ રાજાઓને કૃષ્ણ અને બલરામજી એનો સંહાર કરી અને જરાસંઘને છોડી મૂકે. એકવાર બલરામજીએ કહ્યું કે કૃષ્ણ તું આને કેમ છોડી મૂકે છે? કૃષ્ણ કહે એટલા માટે છોડી મૂકું છું કારણ કે આ દુરાચારી સ્વભાવનો છે. સંસારની અંદર જેટલા બી દુરાચારી માણસો જે છે એને એ પકડી પકડીને લાવે અને એ બધા રાક્ષસોનો આપણે અહીંયા સંહાર કરીએ. આપણે ક્યાંય ગોતવા જવાની જરૂર પડે નહીં. પરમાત્માને થયું વારંવાર આ યુદ્ધ થાય છે કે હવે આ નગરી જે છે એ આપણા માટે સુરક્ષિત નથી. ભગવાને વિશ્વકર્મા ભગવાનને બોલાવ્યા, કહ્યું આપ જઈ એક ઉત્તમ જગ્યા ઉપર એક ઉત્તમ નગરીનું તમે રચના કરો. ઉદ્ધવજી આજે વિશ્વકર્માજી ચારે બાજુ સમુદ્રની થી ઘેરાયેલા એવી દિવ્ય દ્વારિકાપુરીની નગરીની રચના કરે છે. કાલ યવન સાથે યુદ્ધ કરે. બલરામજી પોતે યાદવ કુળને લઈ અને દ્વારિકા તરફ પ્રયાણ કરે. એ કાલ યવનનો ઉદ્ધાર કરવા માટે મુચકુંદ ઋષિ જે પોતે ઘોર નિંદ્રાની અંદર સૂતા હતા અને એની જો દ્રષ્ટિ પડે તો આ કાલ યવનનો નાશ થાય. માટે ભગવાને લીલા કરી. પરમાત્મા યુદ્ધ કરતા કરતા એ પોતે ત્યાંથી ભાગ્યા છે. રણ છોડીને ભાગ્યા માટે એમનું નામ રણછોડ કહેવામાં આવ્યું છે. આજે એ ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. કાલ યવન પણ દૂરથી જોઈ ગયો કે ભગવાને ત્યાં પ્રવેશ કર્યો છે. ભગવાને આવી પોતાનું ઉત્તરીય વસ્ત્ર જે હતું એ ઉપવસ્ત્ર જ્યાં મુચકુંદ ઋષિ સૂતા હતા એના ઉપર ઓઢાડી દીધું છે. આ બાજુ કાલ યવન આવે, ગુફાની અંદર પ્રવેશ કરે. થયું કે આ ક્યારનો કૃષ્ણ દોડ દોડ કરતો હશે, કદાચ એ આરામ કરતો હશે. જ્યાં ઉપર ઉપવસ્ત્ર ભગવાનનું જોયું, તરત કાલ યવન આવી લાતો મારવા લાગ્યો. મુચકુંદ ઋષિ ઉઠ્યા છે. મુચકુંદ ઋષિના આંખની અંદરથી અગ્નિ પ્રગટ થયો અને એ અગ્નિની જ્વાળાની અંદર કાલ યવનનો નાશ થયો છે. કાલ યવનનો નાશ થયો અને એ જ મુચકુંદ ઋષિનો બીજો જન્મ નરસિંહ મહેતા તરીકે થયો અને પરમાત્માના ગુણાનુવાદ કર્યા છે. દ્વારિકા નગરીની અંદર ભગવાન દ્વારિકાધીશ બન્યા છે. આનર્ત દેશના રાજા રૈવતની પુત્રી સાથે દાઉજીનું લગ્ન કરવામાં આવે છે. પરમાત્માની કૃપા હોય ને ત્યારે જ બધા સંજોગો જે છે ને એ બધા એકઠા થાય. પરીક્ષિત રાજા એ ઠાકોરજીના લગ્નની કથાનું શ્રવણ કરવા માટે તત્પર થયા છે. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે વિદર્ભ દેશના રાજા ભીષ્મક, જેને રૂક્મી આદિ 5 સંતાનો હતી, 5 પુત્ર હતા અને એને એક નાની દીકરી જેનું નામ રૂક્ષ્મણી હતું. એક દિવસ નારદજી દ્વારા પરમાત્માના એ ગુણાનુવાદ સાંભળ્યા હતા. ત્યારથી તેને મનથી એ કૃષ્ણને પોતાના જ સ્વામી ગણ્યા હતા. શિશુ આજે રૂક્મિકને ઘણો બધો સમજાવવામાં આવે છતાં પણ એ માનતો નથી. કહે છે કે મારી બહેનનું લગ્ન શિશુપાલ સાથે જ કરીશ.
આજે રૂક્ષ્મણીજીનું વેવિશાળ એ શિશુપાલ સાથે કરવામાં આવે છે. ઘડિયા લગ્ન લેવા માટેની તૈયારી થાય છે. સુદેવ બ્રાહ્મણને બોલાવી અને રૂક્ષ્મણીજીએ એક પત્ર લખ્યો છે. પત્ર લખી અને સુદેવ બ્રાહ્મણને કહ્યું કે તમે જઈ અને દ્વારિકાપુરી જઈ દ્વારિકા અધિપતિ એ દ્વારિકાધીશને આ પત્ર આપજો. સુદેવ બ્રાહ્મણે એ 7 શ્લોકનો પત્ર હતો. એ પત્ર આજે ભગવાનને વાંચીને સંભળાવ્યો હતો. 7 શ્લોકમાં ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે. તેમાં કહે છે કે અમારે ત્યાં નિયમ છે કે જ્યારે પણ કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે માતાજીના મંદિરે જાય, માતાજીના મંદિરે જઈ અને માતાજીના આશીર્વાદ લઈને આવે. સુદેવ બ્રાહ્મણ કહે છે પ્રભુ જલ્દી કરો, એક જ દિવસ રહી, એક જ રાત્રિ રહી છે. ભગવાન પોતાના સારથીને તૈયાર કરે અને જેવી રીતના પવન જોરથી વહેતો હોય એવી રીતના આજે પરમાત્મા એ દિવ્ય રથને લઈ અને વિદર્ભ દેશ આવે છે. ગામની બહાર જ્યાં મંદિર હતું ત્યાં મંદિરની પાસે ભગવાન આવે છે. રૂક્ષ્મણીજી એ મંદિરના જે પગથિયા હતા એ ઉતરતા હતા. જ્યાં રૂક્ષ્મણીજીએ હાથ ઊંચો કર્યો, પરમાત્માએ તરત જ એ રૂક્ષ્મણીજીનો હાથ પકડ્યો છે અને પોતાના રથની ડાબી સાઈડ બેસાડી અને રૂક્ષ્મણીજીને કહેતા હોય કે સાક્ષાત મેં તમારો સ્વીકાર કર્યો છે. રૂક્ષ્મણીજી તમે આવી મારા ડાબી સાઈડ બેસો. રથ લઈ ભગવાન આજે દ્વારિકા નગર તરફ જાય છે. આ બાજુ રૂક્મિક અને શિશુપાલ ભગવાનનો વધ કરવા માટે સૈન્યોને લઈને આવે. દાઉજી પણ પોતાના સૈન્ય લઈ અને ત્યાં આવતા આયા છે. ખૂબ જ ભીષણ ત્યાં યુદ્ધ થયું છે. આજે રૂક્મિક અને એની સૈન્યો દ્વારા અને બલરામજી દ્વારા અહીંયા ખૂબ ભીષણ યુદ્ધ થયું. આ બાજુ યુદ્ધ ચાલે છે. ભગવાન એ રૂક્ષ્મણીજીને લઈ અને માધવપુરની અંદર આવ્યા છે. માધવપુરની અંદર આવી ખૂબ ધામધૂમથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું. માધવપુરની અંદર ભગવાનના રૂક્ષ્મણી સાથે જે લગ્ન વિધિ થયા હતા એવા જ દિવ્ય લગ્ન આજે આપણા આ જગ્યાને માધવપુર બનાવી અને આવો ખૂબ પ્રેમથી લગ્ન વિધિની આપણે શરૂઆત કરીએ. ભગવાનનું સામૈયું થાય, નાની નાની દીકરીઓ તૈયાર થાય, દિવ્ય ગીતો ગાતા ગાતા આજે સામૈયું ભગવાનનું કરવામાં આવે. આપણે પણ સૌ ભેગા મળી ભગવાનનું સામૈયું કરવા માટે આ દીકરીઓ તૈયાર થઈ છે. વૃંદાને તોરણ શ્યામ પધાર્યા, વૃંદાને તોરણ શ્યામ પધાર્યા. લે રે પાનો તાવરના પોખણા રે, લે રે પાનો તાવરના પોખડા રે. વૃંદાને તોરણ શ્યામ પધાર્યા, વૃંદાને તોરણ શ્યામ પધાર્યા. વૃંદાને તોરણ શ્યામ પધાર્યા, વૃંદાને તોરણ શ્યામ પધાર્યા. લે રે પનોતા પહેલું પોખણું રે, લે રે પનોતા પહેલું પોખડું રે. લે રે પનોતા પહેલું પોખણું રે, લે રે પનોતા પહેલું પોખડું રે. પોખન તારે વરની ભ્રમર ફરકી, પોખન તારે વરની ભવર આંખ લડી રથને જડી રે, આખડી રતને જડી
વૃંદાને તોરણ શ્યામ પધાર્યા વૃંદાને તોરણ શ્યામ પધાર્યા વેરે પનો તાવરના પોખણા રે 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 પનો તો પેલા મોખડા રે. પ્રેમથી બધા તાલીઓના નાદ સાથે ભગવાનનું સ્વાગત કરવા માટે જાઓ. ભગવાન દ્વાર ઉપર આવી ઊભા છે. પેલા ભગવાનનું સામૈયું કરવામાં આવે. દીકરીઓ, નાની નાની દીકરીઓ આજે ભગવાનનું સામૈયું કરવા માટે જાય. આવો આપણે પણ તાલીના નાદ દ્વારા ભગવાનનું સામૈયું કરીએ, પ્રેમથી ગુણાનુવાદ કરીએ. રવાઈએ વરને પોખો પનોતા રવાઈએ વરને પોખો પનોતા રવાઈએ ગોળી સોહામણા રવાઈએ ગોળ સોહામણા રે સીતાને તોરણ રામ પધાર્યા સીતાને તોરણ રામ પધાર્યા રે રે પનોતા બીજું પોખડું રે પનોતા બીજું મોખડું રે કોસરીએ વરને પોખો પનોતા કોસરીએ વરને પોખો પનોતા કોસરીએ ગોરી સોહામણા રે ગોધરીએ ગોરી સોહામણા રે. વૃંદાને તોરણ શ્યામ પધાર્યા વૃંદાને તોરણ શ્યામ પધાર્યા જય જય પનોતા બીજું પોખડું રે લેજે પનોતા ત્રીજું મોખડું રે તરા કે રે વરને પોખો પનોતા તરા કે રે પોખો પરોસા તરા કે રે ત્યાં સોહામણા રે તરા કે રે ત્યાં સોહામણા સોહામણા રે વૃંદાને તોરણ શ્યામ પધાર્યા વૃંદાને તોરણ શ્યામ પધાર્યા રે પનોતા પોખડા રે 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 પરોતાવરના પોખડા રે. આજે કન્યાની માતા તરીકે ભગવાનના પોખણા લેવાનું દિવ્ય સૌભાગ્ય આજે પ્રાપ્ત થયું છે. નાની નાની દીકરીઓ દ્વારા પરમાત્માનું સામૈયું કરવામાં આવ્યું. હવે પરમાત્માને ત્યાં દ્વાર પાસે પોખવામાં આવે છે. વૃંદાને લેવા માટે, એ રૂક્ષ્મણીજીને લેવા માટે આજે ભગવાન દ્વાર સુધી પહોંચ્યા છે. ત્યારે કન્યાની માતા એ પરમાત્માની નજર ઉતારવા માટે આજે પોખણા લઈ અને તેમને પોખે છે.
કોટી દેવના રમણ લોકમાં એવા માનવ લોકમાં રમણે આવે 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 કનૈયા મુરલી વાળા રે કરુણા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કરુણા મુરલી વાળા રે મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કરુણા મુરલી વાળા રે તમે જસુદાના ડાયા રે કરુણા મુરલી વાળા રે તમે જસુદાના ડાયા રે કરુણા મુરલી વાળા રે તમે જસુદાના ડાયા રે કરુણા મુરલી વાળા રે મને લાગો વાલા 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 લાગો વાલા રે કરુણા મુરલી વાળા રે કરુણા મુરલી વાળા રે કરુણા મુરલી વાળા રે કરુણા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કન્યા પક્ષવાળા સાવધાન રહેજો હો, ખૂબ પ્રેમથી સ્વાગત કરવાનું છે. હે ને? આવો પ્રેમથી ભગવાનનું અહીંયા આગળ લગ્ન વિધિનું આપણે જે છે એ કાર્યક્રમ કરીએ. જે કન્યાદાન આપવાના છે માતા પિતા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ચોરીમાં આવી જાય મંડપમાં. હવે આપણે વરરાજાની પૂજા કરીશું. આશીર્વાદ પરાયણ येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन तवा अभिवदनामि रक्षे मातल प्रतिज्ञावरुणं चैव स्वस्ति पुण्याहवाचनं कपिलाय नमस्तुभ्य रक्षाकं गणवन्दनम् आचम्य ॐ ह्रीं केशवाय नमः ॐ ह्रीं नारायणाय नमः ॐ ह्रीं माधवाय नमः गोविन्दाय नमः हस्तं प्रक्षाल्य सर्वकार्यार्थ सिद्धये पूजितो य सुरासुरसर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः य महामङ्गल्य फलप्रदमाहुते मासे पुण्यकारिक शुभपवित्र शुभकारिणे कार्तिकमासे शुभे शुक्ले पक्षे एकादश्यां वारसिष्ठायुक्तायां बृहस्पतिवासरान् पुत्रोच्चारः कन्यादान कल्पोक्त पुण्यफल प्राप्ति अर्थम आगताय विष्णुरूपाय वराय मधुपर्केण अहम अर्चयिष्ये जरुतिरोय
सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपतये नमः नमस्कारं समर्पयामि। આપણે જે છાપ તૈયાર કરી હોય એની વ્યવસ્થા કરી દેજો। વિષ્ઠરો વિષ્ઠરઃ प्रतिगृह्यतां प्रतिगृह्णामि प्रथमविष्ठर आसनिन्धाय आद्यादिचारा जन्मादाय पादार्थमुदकं प्रतिगृह्यतां प्रतिगृह्णामि आगतायुष्टरूपाय वराय पाद्यं समर्पयामि। अर्घ्यं कृत्वा ॐ अर्घो अर्घो अर्घयः अर्पण करियामि। अर्घ्यं समर्पयामि। अर्घ्याचरण आचमनीयम् आचमनीयम् उदक आचमनीयम् उदक आचमनीयम् प्रतिगृह्यतां प्रतिगृह्णामि आचमनीयं समर्पयामि। मधुपर्कम् ॐ त्रिवारं प्रास्य अपद्रव्यं बहिर्गतनं उदकाचमनीयं प्रतिगृह्यतां प्रतिगृह्णामि आचमनीयं समर्पयामि। तिलकम् ॐ स्वस्ति न इन्द्रो वृद्धसर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। आगतायुष्टरूपाय वराय गन्धं समर्पयामि। आगतायुष्टरूपाय वराय अक्षतान् समर्पयामि। અહીંયા વિષ્ણુ ભગવાન સ્વરૂપે પરમાત્મા પધાર્યા છે। આમ આપણે ત્યાં લગ્ન હોય ને ત્યારે વરરાજાને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માની અને પૂજા કરવામાં આવે। આજે આપણું અહોભાગ્ય જો કે સાક્ષાત વિષ્ણુ ભગવાન જ અહીંયા પધાર્યા। જેમ લગ્નની અંદર વરરાજાને પોખવા માટે સાસુ જાય અને સાસુમાં નાક ખેંચે, પંકજભાઈ કે આ વરરાજાનું નાક પહેલેથી ખેંચાઈ ગયું છે। वर पक्ष ध्यान રાખજો। આ કન્યા પક્ષ વાળા જોર છે। છાપ લાવી અહીંયા કન્યા પક્ષ તરફથી વધાવે અને પછી કન્યાની સાથે સાથે આપણે મામેરું પણ લઈ આવીશું। મોટા ઘરની છાપ આવે ચાલો જોવા જઈએ રે। હે મોટા ઘરની છાપ આવે ચાલો જોવા જઈએ રે। એ મોટા ઘરની છાપ આવે ચાલો જોવા જઈએ રે। હે મોટા ઘરની છાપ આવે ચાલો જોવા જઈએ રે। એ છાપમાં તો શું શું લાવ્યા ચાલો જોવા જઈએ રે। છાપમાં તો શું લાવ્યા ચાલો જોવા જઈએ રે। અરે પાટણના પટોળા લાવ્યા ચાલો જોવા જઈએ રે। હે પાટણના પટોળા લાવ્યા ચાલો જોવા જઈએ રે। ચાલો જોવા જઈએ રે। ચાલો જોવા જઈએ રે। હે ચાલો જોવા જઈએ રે। ચાલો જોવા જઈએ રે। ચાલો જોવા જઈએ રે। ચાલો જોવા જઈએ રે। હે ચાલો જોવા જઈએ રે। ચાલો જોવા જઈએ રે। અરે મોતીના સેટ લાવ્યા ચાલો જોવા જઈએ રે। આવા મોતીના શેઠ લાવ્યા ચાલો જોવા જઈએ રે। એ હીરા માણેકના સેટ લાવ્યા ચાલો જોવા જઈએ રે। હીરા માણેકના શેઠ લાવ્યા ચાલો જોવા જઈએ રે। અરે મોટા ઘરની છાપ આવે ચાલો જોવા જઈએ રે। મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે। અરે લાડકડીની છાપ આવે ચાલો જોવા જઈએ રે। લાડકડીની છાપ આવી ચાલો જોવા જઈએ રે।
છાપ આવી ચાલો જોવા જઈએ એ રે મોટા ઘરની છાપ આવે ચાલો જોવા જઈએ રે મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે અરે પાટણના પટોળા લાવ્યા ચાલો જોવા જઈએ રે પાટણના પટોળા લાવ્યા ચાલો જોવા જઈએ રે અરે કેળનો કંદોરો લાવ્યા ચાલો જોવા જઈએ રે કેળનો કંદોરો લાવ્યા ચાલો જોવા જઈએ રે અરે પગમાં રૂડા ઝાંઝર લાવ્યા ચાલો જોવા જઈએ રે પગના રૂડા ઝાંઝર લાવ્યા ચાલો જોવા જઈએ રે 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 અરે ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે એ ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે લાકડીની છાપ આવે ચાલો જોવા જઈએ રે મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે અરે ચાલો જોવા જઈએ રે હાલો જોવા જઈએ રે અરે ચાલો જોવા જઈએ રે હાલો જોવા જઈએ રે અરે હાલો જોવા જઈએ રે અરે હાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે ચોક પુરાવો માટી રંગાવો આજે મોરે પિયા ઘરે આવેંગે આજ મોરે પિયા ઘર આવેંગે ખબર સુનાવો જો ખુશી રે મનાવો જો આજ મોરે પિયા ઘર આવેંગે આજ મોરે પિયા ઘર આવેંગે તેરી સખી મંગલ ગાઓ રી તેરી સખી મંગલ ગાવો રી ધરતી અંબર સજાવો રી ધરતી અંબર સજાવો રી તેરી સખી મંગલ ગાઓ રી તેરી સખી મંગલ ગાવો રી ધરતી અંબર સજાવો રી અહીંયા કન્યાનું પણ આગમન થાય પ્રેમથી આપણે સૌ પણ એ તુલસીજીને રૂક્ષ્મણીજીને વધાવીએ પ્રેમથી તેમનું સ્વાગત પૂજન અર્ચન કરવામાં આવે આવો રૂક્ષ્મણીજી આવે છે મામેરાઓ સાથે પ્રેમથી તેમનું સ્વાગત પૂજન અર્ચન પ્રેમથી કરીએ અરે માય રામાવે મલપતા 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 અરે માય રામાવે મલપતા 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 અરે ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો જણકાર પાયે ઝાંઝરનો જણકાર માય રામાવ્યા મલપતા 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 હે માય રામા મલપતા 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 બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની ઓ બેની ચૂડલો પહેર્યો છે મોંઘા મૂલનો બેનીએ ચૂડલો પહેર્યો છે મોઘા મૂલનો એ બેનીને પાનેતરનો શો બેનીને પાનેતરનો શો અરે માય રામા વે મલપતા ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો જણકાર પાયે
જાજરનો ઝણકાર માય રામા વ્યામ લપતા હે માય રામા વ્યામ લપતા મલપતા મલપતા. પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું. માં તુલસીજીનું રૂક્ષ્મણીજીનું અંતરપટ રાખવામાં આવે, કારણ કે વરરાજા અને કન્યા એકબીજાને ત્યાં સુધી જોયા નથી હોતા. અંતરપટ રાખી મંગલાષ્ટકના ગીતો ગવાય અને પ્રેમથી આશીર્વાદ તેમને આપવામાં આવે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલ હૈયમ કબીર પ્રિયમ નિત્યં શ્રી મથુરાદીપમ સુખકર શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ્વારવતી સગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભો શ્રીમન્મન મથમોહનમ નટવર કુર્યાત સદા મંગલ કુર્યાત સદા મંગલ. કન્યા પધરાવો સાવધાન મણિબદ્ધ સાવધાન કન્યાના દાતા સાવધાન ગણેશ સ્મરણ વિધે સાવધાન રત્ન દીપક સાવધાન. અરે રેલગાડી આવી મુંબઈનો માલ લાવી જુઓ ને મારી બહેનો આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈનો માલ લાવી તું મારી બહેનો રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈનો માલ લાવી જુઓ ને મારી બહેનો આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈનો માલ લાવી જો મારી બહેનો રેલગાડી આવી. એ ગાડીમાં ભર્યો શીરો અરે ગાડીમાં ભર્યો શીરો જાનૈયા બધા હીરો જુઓ ને મારી બહેનો રેલગાડી આવી આવી રેલગાડી આવી મુંબઈનો માલ લાવી જુઓ ને મારી બહેનો રેલગાડી આવી. श्री रघुवर कोमल कमल नयन को पहनावो वरमाला पहनावो वरमाला श्री रघुवर कोमल कमल नयन को पहनावो वरमाला पहनावो यह पुण्य मुहूर्त स्वर्णिम હસ્તમેળાપની દરેક પવિત્ર વસ્તુઓ આજે વર કન્યાને અર્પણ કરવામાં આવે. જલ અર્પણ કરી અને કન્યાને કહેવામાં આવે, જલ જેવું તારું પવિત્ર જીવન બને. શિવા આમહ સંતુ સંતુ શિવા આમહ સૌમનસ્ય મસ્તુ મસ્તુ સૌમનસ્યમ્મા અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ યસ્તુ અસ્તરન્નરિષ્ટમ ચ ગંધાપાંતો સૌમંગલ્યં ચાસ્ત્રી ભવન્તો રોહન્તો ગંધાપાંતો સૌમંગલ્યં ચાસ્તુ અક્ષતાપાંતો આયુષ્યમસ્તિ ભવન્તો રોહન્તો અક્ષતાપાંતો આયુષ્યમસ્તુ દક્ષિણાપાંતો પ્રભુધનમસ્તુ ઉદ્રતરાપાંતો સ્વરજિતમસ્તુ
આવો હસ્તમેળાપ અહીંયા કરવામાં આવે, એ હસ્તમેળાપના દિવ્ય ગીતો ગાવામાં આવે, ભગવાનનો હસ્તમેળાપ થાય, ત્યાં કન્યાદાનનો સંકલ્પ કરવામાં આવે કે રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરવાનો આવો અવસર પ્રાપ્ત થયો. એક કન્યાદાનનું અર્પણ કરવાથી જ્યારે 21 પેઢીનો ઉદ્ધાર થતો હોય, સપ્તાહની અંદર રૂક્ષ્મણીજીનું, તુલસીજીનું આજે પરમાત્માને કન્યાદાન અર્પણ કરી અને ઢોલ ડગ જ્ઞાને વર વહુના હાથ મળ્યા. વાદા વાગ્યાને વર વહુના હાથ મળ્યા. વાજા વાગ્યાને વર વહુના હાથ મળ્યા. હૈયાર ખ્યાને વર વહુના હાથ મળ્યા. હૈયા વાગ્યાને વર વહુના હાથ મળ્યા. પ્રેમે નિરેખ્યાને વર વહુના હાથ મળ્યા. પ્રેમે ધીરે ધ્યાને વર વહુના હાથ મળ્યા. પ્રેમ રામ સીતાની આ જોડ મળી. પ્રેમ રામ સીતાની આવી જોડ મળી. જેમ શંકર પાર્વતીની જોડ મળી. દેવ શંકર પાર્વતીની જોડ મળી. પ્રેમે નિરીખ્યાને વર વહુના હાથ મળ્યા. પ્રેમે નિરીખ્યાને વર વહુના હાથ મળ્યા. હૈયા હરખ્યાને વર વહુના હાથ મળ્યા. હૈયાર ખ્યાને વર વહુના હાથ મળ્યા. વાગે ઢોલે શરણાઈને વાજા. વાગે ઢોલે શરણાઈ વાજા. રણછોડ બન્યા છે વર રાજા. છોડ બન્યા છે વર રાજા. તમારી પણ તાલીઓ પાડી અને આ ગીતોને વધાવવાના છે હો. આજે આપણે સૌ પણ અહીંયા રૂક્ષ્મણી વિવાહની અંદર ભેગા થયા છે. પ્રેમથી તાલી પાડી આ ગીતો આવડતા હોય તો તમારે પણ સાથે ગાવાના હો. પ્રેમથી ગાઓ બધા. અરે રાજાઓના એ છે મહારાજા. અરે રાજાઓના એ છે મહારાજા. રણછોડ બન્યા છે વર રાજા. છોડ બન્યા છે વર રાજા. માથે મોર મુગટ ને કાનોમાં કુંડળ. એ વર્ણાગી વેશે શોભે કેવા સુંદર. માથે મોર મુગટ ને કાનોમાં કુંડળ. એ વર્ણાગી વેશે શોભે કેવા સુંદર. અંગે ધર્યા કેસરિયા વાઘા. અંગે ધર્યા કેસરિયા વાઘા. રણછોડ બન્યા છે વર રાજા. કન્યાના ભાઈ જવતલ અર્પણ કરે, એ જવતલ અગ્નિનારાયણની અંદર અર્પણ થાય અને પછી અહીંયા ફેરા ફરવામાં આવે. ફેરા ફરે ત્યારે આપણે સૌ તાળીઓના નાદથી, પુષ્પની વૃષ્ટિ દ્વારા આવો એ વર કન્યાને આપણે પ્રેમથી વધાવીએ. આ શા માટે તાળી ઓછી થઈ ગઈ? પ્રેમથી તાળી પાડો, તાળીઓ અને વર કન્યાને પ્રેમથી વધાવો. માય રામા મંગળિયા વરતાય રે. હરિ બોલ રામા જય હો. મંગળિયા વરતાય. હરે માય રામા મંગળિયા વરતાય હે રે. માય રામા મંગળિયા વરતાય. હરે પહેલું રે પહેલું મંગળિયો
મંગળ સોનાના દાન દેવાય અરે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે ઓમ ગણ ગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ઓમ ગણ ગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ઓમ ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા અરે બીજું રે બીજું મંગળીઓ વરદાય રે રે બીજું રે બીજું મંગળીઓ વરતાય અરે બીજું રે બીજું મંગળીઓ વરદાય રે રે બીજું રે બીજું મંગળીઓ વરતાય અરે બીજે મંગળ શાના તે દાન દેવાય રે રે બીજે મંગળ શાના તે દાન દેવાય રે અરે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય અરે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે રે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે સજનોના મનડા બહુ હરખાય રે સ્વજનોના મનડા અતિ ઉભરાય રે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે હવે ત્રીજો ફેરો ફરવામાં આવે. આવો પ્રેમથી પરમાત્માને વધાવીએ. માય રામા ત્રીજું મંગળ્યું વરતાય રે રે માય રામા ત્રીજું મંગળ વરતાય રે રે માય રામા ત્રીજું મંગળ્યું વરતાય રે રે માય રામા ત્રીજું મંગળિયો વરતાય રે હરે ત્રીજે મંગળ શાના તે દાન દેવાય રે ત્રીજે મંગળ શાના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ગૌરીના દાન દેવાય રે ત્રીજે મંગળ ગૌરીના દાન દેવાય રે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે સૌના હૈયે આનંદ અતિ ઉભરાય રે માય રામા મંગળિયા વરતાય રે માય રામા મંગળિયા વરતાય રે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પ્રેમથી વધાવો વર કન્યાને, ભગવાન કૃષ્ણને અને રૂક્ષ્મણીજીને પ્રેમથી વધાવો. જો ફૂલ ખૂટી જાય તો તાલીઓથી વધાવજો, પણ પ્રેમથી કાનુડાને વધાવજો. આવો માયરામાં ચોથું ફેરું ફરવામાં આવે. અરે માય રામા ચોથું મંગળ્યું વરતાય રે માય રામા ચોથું મંગળિયો વરતાય અરે માય રામા ચોથું મંગળ્યું વરતાય રે રે
માય રામા ચોથું મંગળિયું વર્તાય રે ચોથે મંગળ શાનાથ દાન દેવાય રે ચોથે મંગળ શાનાથ દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અરે માય રામા મંગળિયા વરતાય રે માય રામા મંગળિયા વરતાય રે સૌનાએ આનંદ અતિ ઉભરાય રે સૌનાએ આનંદ અતિ ઉભરાય રે માય રામા મંગળિયા વરતાય રે સૌનાએ આનંદ અતિ ઉભરાય રે સૌનાએ આનંદ અતિ ઉભરાય રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે લાડો લાડી જમે રે કંસાર કેવો ગળ્યો લાગે રે એ લાડો લાડી જમે રે કંસાર કેવો ગળ્યો લાગે રે અરે નાખે માહી ઘી કેરી ધારે કંસાર કેવો ગળ્યો લાગે રે. ભાઈ અત્યારે વિધિ ચાલુ છે, આપણી વરકન્યાની વિધિ ચાલુ છે, એટલે મહેરબાની કરીને કોઈ ભગવાનને વધાવવા માટે કે ચોરી ઉપર કોઈ ના આવશો. વિધિ પહેલા પતી જવા દો. તમારો હરખ ઘણો છે, માતો નથી, પણ પહેલા જે વિધિ છે પતાઈ જવા દો. ફોટોગ્રાફરને પણ તકલીફ થાય છે, અહીંયા ઉપર ભૂદેવને પણ તકલીફ થાય છે વિધિ કરાવવામાં. એટલે કંસાર જેવી તમામ વિધિ પતી જાય પછી કહીએ ત્યારે બધા ઉપર આવજો. લાડો લાડી જમે રે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કેવો ગળ્યો લાગે રે અરે નાખે માહી ઘી કેરી ધારે સંસાર પાય પડ્યો લાગે ધાર કંસાર કેવો ગળ્યો લાગે રે. અરે સાસુજી શુભ સજી શણગાર પીરસવાને આવ્યા રે રૂક્ષ્મણીજીને લઈને આવ્યા. પ્રેમથી આપણે વધાવણા કરીએ, પ્રેમથી આવો પરમાત્માના એ ગુણગાન ગઈ આરતી કરીએ. વરરાજાના ડાબી સાઈડ બિરાજમાન કરજો, કારણ કે ભગવાનના ધર્મપત્ની હંમેશા એમના ડાબી સાઈડ હોય. સુંદર મજાના પરમાત્મા લાગે. અત્યાર સુધી એકલા હતા હો, પણ હવે રૂક્ષ્મણીજી અહીંયા તુલસીજી બિરાજમાન થયા ઠાકોરજીની બાજુમાં, એટલે પૂર્ણ સ્વરૂપ બન્યા છે. લક્ષ્મીનારાયણનું પૂર્ણ સ્વરૂપ બન્યા છે. આપના પરિવારને આજે અહોભાગ્ય પ્રાપ્ત થયા કે આવું સરસ મજાનું ભાગવત કથાનું પણ શ્રવણ મળ્યું, અને સાથે સાથે તુલસી વિવાહના દિવસે જ આજે આપણને રૂક્ષ્મણી વિવાહનો પણ લાભ પ્રાપ્ત થયો. ધન્ય છે આ તન્ના પરિવાર અને સાથે આવેલા જે કોઈ ભાવિક ભક્તો છે. તમને પરમાત્મા ખૂબ આપે, ખૂબ આગળ વધો અને ભગવાન તમારી દરેક મનોરથ આવી રીતના જ પૂર્ણ કરે. આવો એ ભાવ સાથે ખૂબ પ્રેમથી વરકન્યાની આપણે આરતી ઉતારીએ. ઓમ સ્થાપિત દેવતાનામ સાયં પૂજનમ કરીષ્યે. ઓમ વિષ્ણોરારાતમસि વિષ્ણો સપ્રેસ્તો વિષ્ણો સ્યુરસि વિષ્ણોર્ધ્રુવોસि વૈષ્ણવસि વિષ્ણવેત્વા શુદ્ધજલેન સંપ્રોક્ષ્ય. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય
દાનાય સ્વાહા સમાનાય સ્વાહા પગે લાગો પરબ્રહ્મણે પરમાત્મને નમઃ आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की जय गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की जय गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला गले में वैजंती माला बजावे मुरली मधुर वाला बजावे मुरली मधुर वाला श्रवण में कुंडल जल काला श्रवण में कुंडल जल काला आनंद के आनंद नंद लाला नंद के आनंद नंद लाला भ्रमर सियल कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट बिरसे मैं मोर मुकुट बिरसे देवता दर्शन को तरसे देवता दर्शन को तरसे गगन सो सुमनर से बरसे गगन सो सुमन से बरसे बजे मूर्छन मधुर मृदंग ग्वाल शीसन अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा जहाँ ते प्रकट भई गंगा सकल मन हारिणी श्री गंगा सकल मन हारिणी श्री गंगा स्मरण से होत मोह भंगा स्मरण ते होत मोह भंगा बसी शिव से जटा के बिल हरे यद की चरण सभी श्री बनहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु चमकती उज्ज्वल तट रेणु बज रही वृंदावन बहनु बज रही वृंदावन बेनो चहुदिशी गोपी माल धैनु चहुदिश गोपी ग्वाल कहनो हसद मृदुमन चांदनी चल कड़त मद फल तेन सुनती दुखियारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी 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 की कर्पूर गौरम करुणावतारम संसारसारं मुरलीधरहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमः मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोल श्री कृष्ण कन्हैया लाल की जय पति महादेव नमः पार्वदेव हर हर महादेव हर आरार्तिकिं दर्शयामि जरिण प्रदक्षिणकृति हस्ते हि देव्याभिवन्दनं स्व आत्मकल्याणार्थे आत्माभिवन्दनं हस्तं प्रक्षाल्य हे गोविंद हे गोपाल हे दयानिधान हे गोविंद हे
ગોપાલ હે દયા નિધાન હે ગોવિંદ હે 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 ગોપાલ હે દયા નિધાન प्राणनाथ अनाथ सखे प्राणनाथ अनाथ सखे प्राणनाथ अनाथ सखे प्राणनाथ दीन दर्द निहाल हे हे गोपाल हे दया हे गोविंद हे गोपाल हे दया समरथ अगम्य पूरन हे समरथ अगम्य पूरन हे समरथ अगम्य पूरन हे समरथ अगम्य मोह माया धार हे હે ગોપાલ હે દયા